આગેવાનોની મોટપ એમાં આપણે વધારે માર ખાઈએ છીએ. કેમ કે થોડુંક એમાં મતલબ એવો છે કે આ જે સમાજની દુર્દશા છે ને આપણે આગેવાનીમાંથી બાંધ્યા એટલે આપણા ફળ ભોગવવાનો વારો આવ્યો. આપણે એકાબીજાની માન મોટપમાંથી થોડુંક ઓલું કર્યું એટલે આપણે ફળ ભોગવી છીએ. અહીંયા હું નો આવ્યો હોત તો એમાંથી વિડીયો બનાવત કે મનસુખભાઈ તમે એમાં કેમ ગયા નથી. એના પણ આ દુઃખની અંદર તમારે સમાજનું એક જૂથ જ્યારે થાય, સાહેબ મધનો પૂડો ઉડે ને તો હાથી જેવન ભગાડ્યા છે ને એના ઇતિહાસ સાક્ષી આપે છે. પણ એ મધનો પૂડો વિકાઈ જાય ને બાપા તો બીડીયું વરે ઉજેરીને વીએ ગયા છે. મધ જેટલા મધ ઉજેર થાય ને બીડીની ધુવાડાનો ફૂંક કરે એટલે મધ ઉજેરાઈ જાય, પછી મધ ખાવા વાળા મધ લઈ જાય અને માખી બધી ઉડી જાય. એમ જો મધનો પૂડો થયો ને હું તમે જો એકજૂથ થાવ. હમણાં આપણે દિનેશભાઈ પાતર સત્તાના દુરુપયોગથી જે દશા થઈ, જોકે સમાજ એક મંચ ઉપર આવી જાવ, કોઈની એકમાં ઘા આવી ગયો ને તેથી એનો પરિવાર ધૂળધાણી થઈ જાય છે. આપણે જે આ બધી ભાષણબાજીઓ કરી છે ને એ સાહેબ આ સ્ટેજ માંથી વાહ વાહ કરવા માટે થાય. ઓહો મનસુખભાઈએ તો તોડી નાખ્યું, પણ એ તમારા માટે ઉધાર નથી. તમારા ઉધાર એના માટે છે કોઈની માથે દુઃખ આવી ગયો ખંભે ખંભો મિલાવી દેજો, મારા વિડિયા બનાવશો ને મારી વાહ વાહ કરશો, એમાં તમારો ઉધાર નથી. જો એનો ઉધાર કરવો હોય તો આ સમાજમાં તમે બધા એક થઈ જાઓ. જ્યાં જરૂર પડે ત્યાં બધા એક મંચમાં આવી જાઓ ને ત્યારે આપણી સમાજનો ઉધાર થાય. અહીંયા આવીને વિડિયા બનાવો, હું મોટા ફાયરિંગ અહીંથી બમ ફેંકી, એનો કોઈ ઉધાર નથી. બધી ફાકા ફોજદારી છે. કેમ કે આ બધી વાતો એ થાય નહીં. વડા વિશ્રામ બાપુ મીંદડીથી પટાતર નો મરે હોય કેસરી ના ઘા. કદાચ મીંદડી હોય ને દૂધ પાવ તો વંડિયેથી ઠેકડા મારે, કઈ મણિધર થોડા મરે. જો મણિધર મારવો હોય તો તમે એક મંચમાં આવી જાઓ સાહેબ. અત્યારે જે સત્તાના જોરે જે પોલીસ પણ ક્યારેક જે કાયદોનો દુરુપયોગ કરી અને આપણી સમાજ પીછાય છે. કેમ કે એ પણ આપણને ખબર છે કે આ ઘડીક વાર વાહ વાહ કરશે ને હમણાં વિડીયા બનાવી છે અને હમણાં રેલીઓ કરશે, એટલે આવડે લોકોને ખબર છે કે રેલી પૈતા પછી ભેગા થાય એમ નથી, એટલે આપણે પછી માર ખાવાના. અને જેટલા હાથમાં આવ્યા એ બધાના રહ નીકળી ગયા ભાઈ. આપણે કાંતિભાઈ વાળા જે રેલીની અંદર હતા 9 વર્ષ જેલમાં રહ્યા. બધે આપણે મિટિંગો કર્યું, બધું કર્યું, પણ કાયદાના સંઘર્ષમાંથી નીકળવા માટે થઈને કઠણ કેટલું બહુ છે સાહેબ. પણ આજનો જે આ કાર્યક્રમ છે એ દુઃખદ પ્રસંગ છે. કેમ કે મળશું કે મેળે ખેડે કે મળશું કે ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ટંક દઈએ સાહેબ. આપણી વચ્ચેથી જે નિલેશભાઈ વિયા ગયા, હવે ભવમાં ભેગા નહીં થાય. અને કાંતિભાઈ જે આપણે એમના દીકરા અમારા રાઠોડ પરિવારમાંથી, જોકે અમે એક જ લોહીના છીએ એટલે હું પણ રાઠોડ છું, એટલે અમારા પરિવારમાંથી જે કાંઈ આ દુઃખ પડ્યું છે એમને ભગવાન બુદ્ધ સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને પણ ભગવાન બુદ્ધ સારી જગ્યા ઉપર આપે. કેમ કે આ બધું મરણ છે એ કોઈ પણ જગ્યાએ માણસ મરી જ જવાનો સાહેબ. આ જગતમાં એક જન્મ લીધો એ પહેલો અવસર છે અને બીજો અવસર છે ની મૃત્યુ. જેને જેને આ મૃત્યુ આવી ગયું એ કોઈના બાપથી છૂટે નહીં. અને જેના ભાઈ ફીટ્યા હોય ને જેનો રામ રૂઠ્યો હોય આ દલિતો આરે બાધે લગભગ બધા ભવમાં ભંડારાઈ ગયા. કેમ તાળીઓ ના પાડો ભાઈ, આ છે દુઃખદ પ્રસંગ. તાળીઓ કરી નહીં પાડશું. કેમ કે આ સંઘર્ષિત સમાજ છે સાહેબ. આ જંગલમાંથી આવ્યા, આ દુઃખની અંદર આને વેઠવાની એવડી તેવડ હોય. આપણે મેન તમે જે કાંઈ હું આઝાદી ભોગવી રહ્યા છીએ, વીર મેઘમાએ પેલું બલિદાન આપ્યું હતું સાહેબ. પેલું બલિદાન વીર મેઘમાએ આપ્યું ત્યારે આપણે ગામમાં આવ્યા બલિદાન દઈને. સાહેબ બાબા સાહેબે પોતાના દીકરાઓ છે ને એ જેને દફન વિધિ કરવામાં બાબા સાહેબની હાજરી નહોતી ત્યારે હું તમે અત્યારે આ જે સત્તા ભોગવી રહ્યા છીએ, તો એ હજી મૂસુમાંથી મારે છે, ઘોડામાંથી મારે છે, આ કુરકુરિયામાંથી મારે છે, બેટા કહેવામાંથી મારે છે. એ હજી આ વર્ણ વ્યવસ્થા ધર્મ થકી આપણે માર ખાઈ, ધર્મ થકી આપણે હજી ટીલા ટપકામાંથી બહાર પડ્યા નથી. આપણે માતાજીમાંથી બહાર નીકળ્યા નથી. ખીમડિયામાંથી, અઢી આખરીમાંથી, બોરિયામાંથી ભૂકા કાઢી નાખું, ગામ તોડી નાખું, ઝાપો વીખી નાખું, મારી હામો બોલ્યો એટલે આંધળો કરી દઉં. એ હજી તમારા ઠાઠા ભાંગી નાખ્યા. અટાણે દેવીને એકાદીને તાઈ લેવો એ મારી કે અમારી આ દશા છે, તું ગઈ ક્યાં? એ મારી સમજો એક બોલન ડાબી બોલન જમણી હોકારા કરે, ઠાઠા ભાંગી નાખ્યા તોય હજી આપણે ધૂણવામાંથી પાછા પડ્યા નથી. એ ખીમડિયામાંથી પાછા પડ્યા નહીં, અઢી આખરીમાંથી પાછા પડ્યા નહીં. મારી મેલડીએ આ ઝાપો નો વટવા દેલા, તમે ઝાપો બરકી બરકીને માર્યા તોય તમારી મેલડી ક્યાંય આવી નહીં, તમારી અઢી આખરી આવી નહીં, બોડિયો આવ્યો નહીં, ખીમડિયો આવ્યો નહીં, રાવો આવ્યો નહીં, રગતિયો આવ્યો નહીં. એ 33 કરોડ દેવતા ને 52 વીર છે, હજી આપણે એના ઠેકેમાંથી બહાર નીકળ્યા નથી. બોલો હજી આપણે મારે છે.
ઓલો મનસુખ કયો મારી દેવની કાપતી કરતો તો ભલે ટેકા, એટલે તમારી દેવીઓએ ક્યાંય ટેકો કર્યો નહીં. 52 વીર ને 16 જોગણીઓ હતી. હજી મુસુમાંથી મારા તો ગામના બધા ભૂવા છે. અમે ઘણા ઠેકાણે જોયું આપણી સમાજમાં બધા ભૂવે માર ખાધી, ઘરે જઈને સાનમુને હોઈ ગયા. આ બધી આપણી જે હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થાથી એ બીજો આતંકવાદ હારો આ ધર્મનો આતંકવાદ છે. એ મહાન તમે મારી નાખશે. અત્યારે આ જે કઈ બોલી રહ્યા છીએ સાહેબ, આપણી સમાજમાં આપણે આ બધું કરી રહ્યા, આ બધું કર્યું તોય હજી આપણે માર ખાતા બંધ નથી થયા. તો હું આપણે બધા દેવ દેવસ્થાન બધા આપણે માનતા નથી? આપણે કોઈ મુક્તિ અપાવી? એ આગેવાનોના પગ પકડજો. જેટલા આગેવાનો તમારી હાટું બલિદાનો દે છે. હું અમરેલીના ટીમ વસંતભાઈ, આપણે ભાઈ કાંતિભાઈ તેમજ નવચેતભાઈ ચાવડા સાહેબ, વસંત ચાવડા, એ આ બધી કેટલું આંદોલન કર્યું. આમાં કોઈ ભૂ આવ્યો તો એક એલા તમે તમારા મઢ સુધી તમારું હાલે છે. જો ગાંધીનગર સુધી હલાવવું હોય તો થોડા લુગડા વારેણ પકડજો, ટીલે વારેણ પકડતા ને તમારો બાપ હજી માર્યું ખાઓ. કાર્યકર સિવાય તમારો ઉતાર નથી. આ સમાજની અંદર આપણા આગેવાનો જે મોર થઈ રેલા કાઢે દેકારો કરે ઈની હારે હાલજો તો તમારો ઉતાર થાય. બાકી નગર બધું બાપા ફાયરિંગ છે. એકજૂથ થઈ જાવ, આગેવાનો હાકલ કરે ત્યાં સમાજે ભેગું થઈ જાવ. હું કોઈ આમાં સાધુ બ્રાહ્મણ બારોટ નથી સાહેબ, તમારી સમાજનો છું. અને જે કાંઈ આ શ્રદ્ધાંજલિ વિશે 2 શબ્દ બોલવાનું જે કાંઈ મને સમાજ વચ્ચે મોકો મળ્યો તે બદલ હું યાદ છું.